તો એક તરફ સીઝફાયર, એક તરફ યુદ્ધ વિરામની વાત અને બીજી તરફ આડેધડ ફાયરિંગ અને આડેધડ હુમલાઓ થઈ રહ્યા છે। આ તમામની વચ્ચે મોટા સમાચાર શું છે તેની પર નજર કરીએ તો યુદ્ધ વિરામ સામે આ એક મોટું સંકટ કહી શકાય અને આ બંને દેશ કે તેમની વાત પર અડગ નથી। એ જે પ્રસ્તાવ રાખ્યો છે ને તે જ ક્યાંક તોડી રહ્યા છે। ઈરાને અમેરિકાને ધમકી આપી છે અને કહ્યું કે લેબનાનમાં હુમલા બંધ થાય, લેબનાનને ટાર્ગેટ ન કરવામાં આવે અને હુમલા જો બંધ નહીં થાય તો વાતચીતને પણ અસર થશે અને જે કન્ડિશન પર આ સીઝફાયર થયું છે અને તે અત્યારે ઉલ્લંઘન થયું એવી રીતે છે કે ઈરાનમાં ભલે એ હુમલા ન થતા હોય પણ લેબનાનમાં થઈ રહ્યા છે અને જે ઈરાનને ઠીક લાગતું નથી। લેબનાનને જે રીતે ટાર્ગેટ કરવામાં આવે છે અમેરિકા કે ઇઝરાયલ દ્વારા અને તે ન થવું જોઈએ। જો વાત પર અડગ રહેવું છે, જો સીઝફાયર આગળ કન્ટિન્યુ રાખવું છે તો પછી આ હુમલાઓ પણ લેબનાનમાં બંધ થવા જોઈએ। આ પ્રકારે કહેવામાં આવ્યું છે ઈરાન દ્વારા।